ગુજરાતના વાતાવરણમાં પલટો. ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવ્યો છે વાતાવરણમાં પલટો. ત્યારે કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે વરસાદ. કમોસમી વરસાદ પડવાના લઈને ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ક્યાંક ક્યાંક જોવા મળ્યા છે. ખેતરોમાં ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે વરસાદ પડતા ગરમીમાં પણ લોકોને રાહત મળી રહી છે. ત્યારે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક અમી છાંટણા થયા છે, તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તાર અને જસદણમાં પણ વરસાદ પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગુજરાતના વાતાવરણમાં પલટો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. ભારે ગરમી અને બળબડતા બપોરના સમયમાં જ આ વરસાદ પડવાનો શરૂ થયો હતો અને વાતાવરણમાં ઓચિંતો પલટો આવતા બપોરથી જ વરસાદ પડવાનો શરૂ થયો છે. કેટલાક તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે જસદણના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો અને વરસાદ પડી રહ્યો છે. જસદણના આટકોટ, વીરનગર, જંગવડમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગાજવીજ સાથે વરસાદ પડતા કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતના તલના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચોટીલા પંથકમાં પણ કમોસમી વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, પવનના સુસવાટા સાથે વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરી વિસ્તારમાં વરસાદ વરસતા અસહ્ય ગરમી વચ્ચે ઠંડક પ્રસરી જવા પામી છે.